પાટણ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં કચ્છના ઢગલામાંથી ઇલેક્શન કાર્ડ મળી આવતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે। ચૂંટણી પંચના અગત્યના દસ્તાવેજ એવા ઇલેક્શન કાર્ડ કોણ નાખી ગયું એ પણ હવે ચર્ચાનો વિષય છે। આ ઇલેક્શન કાર્ડ ખરેખર રદ બાતલ છે કે પછી કોઈ કર્મચારીઓ દ્વારા કચરામાં નાખી દેવામાં આવ્યા છે? આ રીતે મહત્વના દસ્તાવેજ કચરાના ઢગલામાંથી મળતાની સાથે જ ગોપનીયતા પર અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। પાટણ કલેક્ટર કચેરીના પાછળ જે કમ્પાઉન્ડ છે એ જગ્યાએ એપિક કાર્ડ એટલે કે ઇલેક્શનના જે આપણે કાર્ડ હોય છે, ઓળખપત્રો હોય છે, એ ઓળખપત્રો ખૂબ જ મોટી સંખ્યામાં કચરાપટ્ટીમાંથી મળી આવે છે। આ કાર્ડ છે એ ખરેખર રદબાતલ થયેલા છે, નવા કાર્ડ બનેલા કે કેવી રીતના છે, પરંતુ જે કાર્ડ છે એ ખરેખર જે કર્મચારીની લાપરવાહી કહી શકાય એવું છે। હું કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે, ઠેર ઠેર છૂટાછવાયા આ કાર્ડ બનેલા છે, બિલકુલ કચરાપટ્ટીમાં છે। ખૂબ જ મોટી સંખ્યામાં અલગ અલગ કાર્ડ છે। આ કાર્ડ ખરેખર રદબાતલ થયેલા છે કે પછી કોઈ વધારાના કાર્ડ નીકળ્યા છે કે પછી અને પાછળનું કોઈ કારણ શું છે, હજુ સુધી આ બાબતે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો કલેક્ટર કચેરીનો ટાઈમ પૂરો હોવાથી કોઈ અધિકારી અત્યારે હાલ મળ્યા નથી। પરંતુ જે કંઈ આ કચરામાં આવા બની રહ્યા છે એ ખરેખર કૌતુક સર્જી રહ્યો છે કે આની પાછળ કોઈ કર્મચારીની બેદરકારી કે ચૂંટણી જે આપણે કહી શકાય કે ચૂંટણી ઓફિસ અહીં કલેક્ટર કમ્પાઉન્ડમાં છે, જે કલેક્ટર ઓફિસના જે નીચેના ભાગ તળિયે છે, ત્યાં ગ્રામ પંચાયતની મ્યુનિસિપાલિટીની ચૂંટણીનું કાર્યાલય છે। તો ક્યાં કોઈ કર્મચારીએ આવી રીતના બેદરકારી રીતે નાખી દીધા છે? આવા કાર્ડ જે તે વખતે શું કોઈ સિમ કાર્ડમાં ઉપયોગ થઈ શકે એમ ઘણા અનેક સવાલો ઊભા થયા છે। અલ્કેશ પંડ્યા, GSTV।